તે છે 5, 10 અને 15નો લઘુત્તમ સામાન્ય અવયવ એલસીએમ ફાઇન્ડ કરવાનો છે કે આનો એલસીએમ શું થાય છે. તો આપણે પહેલાં ટ્રેડિશનલ મેથડથી જે આપણે શીખ્યા છે સ્કૂલમાં તેનાથી ફાઇન્ડ કરીએ. તો 5 વડે ભાગ ચલાવીશું, 1 આવશે, 2 અને 3. પછી 2 વડે ચલાવીશું, 1, 1 અને 3 અને છેલ્લે 3 વડે. પછી આ 3નો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 30. એ જવાબ આવી ગયો. બીજી મેથડ, 3 સંખ્યા છે, 5 છે, 10 છે અને 15 છે. તો 15 જે સૌથી મોટી સંખ્યા છે ને એ ધ્યાને લઈએ તો 15ને 5 વડે ભાગી શકાય છે, એને ઉડાવી દઈએ. બરાબર. બીજી વસ્તુ, આમાં પણ 5 છે તો એ 5 નીકળી જશે કેમ કે એ પણ ભાગી શકાય 15 વડે. શેના નથી ભાગી શકાતું? તો 2 વડે આપણે 15ને નથી ભાગી શકતા. બરાબર. તો 15 ગુણ્યા 2 કરો એટલે આવશે 30. સેમ બીજો એક એક્ઝામ્પલ લઈએ તો 6 છે, 12 છે અને 36 છે. આમાં 36 સૌથી મોટી સંખ્યા છે, 6 વડે ભાગી શકીએ છીએ, 12 વડે પણ ભાગી શકીએ છીએ. અને જો તમને 12 વડે ના ફાવતું હોય, ડાયરેક્ટ ના ખબર હોય તો 12ને 6 અને 2 કરી દો તો 6 વડે ભાગી શકીશું અને 2 વડે પણ ભાગી શકીએ છીએ. 18 દુ 36 થાય તો તેને એલસીએમ મળી જશે 36. બીજું, અહીંયા એક ભૂલ છે, અવયવ. હવે આપણે ગુજરાતીમાં 2 શબ્દ આવે છે, અવયવ અને અવયવી. તો આપણે અહીંયા જે આ ફાઇન્ડ કર્યો એલસીએમ તે ફાઇન્ડ કર્યું છે અવયવી. તો અહીંયા આવશે અવયવી. બરાબર. એ ભાષાકીય ભૂલ છે. અવયવ એટલે થાય ફેક્ટર. જો આના અવયવ શોધવા હોય, બરાબર, તો શું થાય? તેના ફેક્ટર થાય 5. બરાબર. 10નો 5 અને 1 થાય 5નો. 10ના ફેક્ટર 10ના અવયવ શું થાય? તો 5 થાય, 2 થાય અને 1 થાય. 15ના શું થાય? તો 5, 3 અને 1 થાય. આ છે અવયવ. બરાબર. સંખ્યા પોતે પણ આવે એટલે 15 લખો અહીંયા 10 પણ બીજું એડ થઈ જશે. અને અવયવી શું કહેવાય? તો તેને આપણે મલ્ટિપલ તરીકે ઓળખીએ. 5ના અવયવી શોધવા હોય તો 5 ગુણ્યા 1 5, 5 ગુણ્યા 2 10. એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી આપણે જઈ શકીએ. અવયવી જે હોય તે અનંત હોય છે.